નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાસણા રોડ પર આવેલ સાઈનાથ પાર્ક સોસાયટીમાં 4 BHK વિલા જોવા આવ્યા છે, જે કલ્યાણ પાર્ટી પ્લોટની સામે આવેલું છે, જેની આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ આપશે. આવો જમીનભાઈ. કુલદીપભાઈ ક્યાં લઈ આવ્યા? કંઈ નહીં, આપણે સાઈનાથ પાર્કમાં આવ્યા છે, જે આપણે વાસણા રોડ પર આવેલું છે. ઓકે કુલદીપભાઈ, ખૂબ જ સરસ લોકેશન છે. આ આપણો છે ને 2200 નો પ્લોટ છે, ઓન પેપર. હા હા, 5 બેડરૂમ કિચન છે. ખૂબ જ સરસ પાર્કિંગની સ્પેસ મળી રહે છે. આ સેપરેટ કાર પાર્કિંગ માટેની એન્ટ્રી છે. શેડ બી એની માટે કરેલો છે. હાજી હાજી, જોઈ શકાય છે કે જેથી આટલી ગરમીમાં આપણે પોતાની કાર્સને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. હા, એક્ઝેક્ટલી. આ પાછળથી એન્ટ્રી ડાયરેક્ટ વોશ એરિયામાં જવા માટેની એન્ટ્રી છે, આ જે ખૂબ જ મોટી છે, આપણે જોઈ શકાય છે. અને આ બાજુ બી ટ્રીઝ ને એવું બધું છે, એટલે શું છાંયો તો રહેવાનો છે આપણે. હાજી હાજી કુલદીપભાઈ. અહીં પણ ખૂબ જ મોટી સ્પેસ મળી રહે છે. અહીંયા નોર્મલ સિટિંગ કર્યું હોય તો હાજી હાજી, સાંજના સમયે આપણે ચા બા પીવા બેસવું હોય, સવારે અર્લી મોર્નિંગમાં ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટેની ખૂબ જ સારી જગ્યા છે. અહીંનો હોલ આવી ગયો, આપણો મેઇન હોલ છે. ઓકે, ખૂબ જ મોટો લિવિંગ રૂમ જોઈ શકાય છે, ટીવી યુનિટ સાથે. હાજી, આ ટીવી યુનિટ છે. આ એનો પૂજા રૂમ છે. હાજી હાજી, ખૂબ જ સરસ. રેડી જ છે, ભગવાનને પધરાવવાની જ વાર છે. અહીંયા ડાઇનિંગ સ્પેસ આવશે આપની. હા ઓકે, આ ડાઇનિંગ સ્પેસ માટેની જગ્યા છે. અહીંયા કરો કે તમે કેવી રીતે કરો છો, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. હા હા હા, મોટું કિચન આવશે. ખૂબ જ મોટું કિચન છે કુલદીપભાઈ, અને વિથ મોડ્યુલર કિચન, મોડ્યુલર ડ્રોવર્સ અને આ કબોર્ડ બનાવેલા જ છે વિથ ચીમની. કુલદીપભાઈ, એઝ ઇટ ઇઝ ફર્નિચર સાથે આપી દેવાનું છે, કન્ડિશનમાં આપવાનું છે, આમાંથી કશું લઈ નથી જવાનું. ઓકે ઓકે, ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. આ એનો વોશ એરિયા આવી ગયો હવે. ઓકે, જોઈ શકાય છે, જે પણ ખૂબ મોટો છે. આ અંડરગ્રાઉન્ડ ટાંકી ને આ એક બીજી સ્ટોરેજની, વોટર સ્ટોરેજની ટાંકી છે. અહીંયા બી સ્ટોરેજ આપેલું છે. હાજી કુલદીપભાઈ, ખૂબ જ લાંબુ અહીંયા સ્ટોરેજ. ગેસ લાઈન છે. હા, પાછી ગેસ લાઈન લેવાની નથી. હા હા, જે હમણાં પ્રશ્ન છે એનું સોલ્યુશન છે ગેસનો. અહીં પેલું હા, ડાયરેક્ટ પાર્કિંગમાં એક્સેસ છે. પાર્કિંગમાં એક્સેસ થઈ શકે. ઓકે ઓકે, તમારા કોઈ માણસ કોઈ આવ્યા હોય હા તો એમને ડાયરેક્ટ થી, તો ડાયરેક્ટ બહારથી અંદર આવે, ડાયરેક્ટ ઘરમાં અંદર ના આવે. હા, ડાયરેક્ટ બહારથી એક્સેસ મળી શકે. હા હા. હવે જે બતાવું છે નીચેનો માસ્ટર બેડ છે. એસી ના પોઈન્ટ આપેલા છે આમાં બી. હા, એટલે પાઇપિંગ કરેલું છે. કરેલું છે, બરાબર છે. બરાબર છે કુલદીપભાઈ, જોઈ શકાય છે વેન્ટિલેશન. અને આ નો બાથ છે. અહીંયા એક કોમન વોશરૂમ બી આપેલું છે.
એ બી એટેચ છે. ઓકે, જોઈ શકાય છે. અને હું તો આપણે ઉપર જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર પર. ભાઈ દરેક સ્ટેર્સ પર પણ હવા ઉજાસ માટેની મોટી વિન્ડો હા. આપેલી છે. હા? અહીંયા બી આપણે ટોટલ 4 બેડ છે, પણ હાલમાં 3 બેડ કહી શકીએ. હા. 4th બેડ છે એ તમે કેવી રીતે કન્વર્ટ કરો છો એની પર ડિપેન્ડ છે. કુલદીપભાઈ આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ચાલો. મેઇન રોડ ફેસિંગ નું આપનું અને શું સામાં કન્વર્ટ કરો છો એ તમારી ઉપર ડિપેન્ડ છે. ખૂબ જ મોટી વિન્ડો છે. હા કુલદીપભાઈ, આમાં બી એટેચ ટોયલેટ આપેલું જ છે. જીમ બનાવી શકાય છે, સાંજ માટે ફેમિલી સિટિંગ બનાવી શકાય છે, ઘણા ઓપ્શન અવેલેબલ છે. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ, જોઈ શકાય છે. ખૂબ જ મોટો આ બેડરૂમ છે ને એની સાથે એક આ ટોયલેટ છે. ઉપર સ્ટોરેજ બી છે. હા હા, નાનું એવું સ્ટોરેજ કરવું હોય તો ઉપર થઈ જશે આપણે. ઉપર સ્ટોરેજ જોઈ શકાય છે. હું સેકન્ડ માસ્ટર બેડમાં લઈ જાઉં છું આપને. કલર કામ ચાલુ છે કે બધું થોડું પેલું છે. હા હા, એસી ને બધું આપી દેવાનું છે ને કુલદીપભાઈ? એસી સાથે એસી આપી દેવાનું છે. હા. સોફા બી આપી દેવાનો છે. હા, સોરી, બેડ આપી દેવાનો છે. ઓકે. અટેચ ટોયલેટ છે એટેચ ટોયલેટ, યસ. જેમાં ઇલેક્ટ્રિક ગીઝરનો પોઈન્ટ ને બધું આપેલું છે, જોઈ શકાય છે. ને આ ઉપરથી બેડરૂમમાં વેન્ટિલેશનની વિન્ડો આપેલી છે ધાબાથી. આ સેકન્ડ માસ્ટર બેડ જે ઉપરનો છે એ બતાવું છું આપને. એ બી યુઝ છે. ખૂબ જ મોટો જોઈ શકાય છે કુલદીપભાઈ. એમાં કપબોર્ડ, એસીના પોઈન્ટ બધું આપેલું જ છે. 2 વેન્ટિલેશન માટેની વિન્ડોઝ છે, જોઈ શકાય છે. એક વિન્ડો આ છે, એક વિન્ડો આ છે. અને અહીં પણ વેન્ટિલેશન માટે ઉપરથી, ધાબા ઉપરથી નેચરલ લાઇટ મળી રહે એની વ્યવસ્થા કરેલી છે. થર્ડ બેડ પર આવીએ આપણે. ઓકે, આ થર્ડ બેડ છે. થર્ડ બેડ છે. એ પણ આમાં એટેચ નથી હોતું, ખાલી એક જ ફરક છે. બાકી રૂમ સાઇઝ તો સારી જ છે આપણી. હાજી હાજી. અને આ બેડરૂમની અંદર આ કપબોર્ડ એટેચ છે, એ બનેલું છે. અને 2 સાઈડ વિન્ડો આપેલી છે હા, ક્રોસ વેન્ટિલેશન માટેની. ખૂબ જ સરસ જોઈ શકાય છે. આપણે ખૂબ જ મોટો બેડ છે. ઉપર આવો. ઉપર હું તમને સોલાર ને એ બધું બતાવું. સોલારનો ફિટ કરેલું છે. ઉપર બી સ્ટોરેજ તમારે કરવું હોય તો થાય એવું છે. અહીંયા તમારે નાનું એવું કંઈક રાખવું હોય તો રાખી શકશો. હાજી હાજી, કબાટ ને એવું કંઈક બનાવવું હોય જેથી. કુલદીપભાઈ, આ ઘરની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને સ્ટોરેજની બહુ ફેસિલિટી આપેલી છે. ઘણી બધી જગ્યાએ આપી છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં બી છે, હા, ફર્સ્ટ જી. ફ્લોરમાં બી છે, અને આ તમે સેકન્ડ ફ્લોર પર બી આવ્યા તો ત્યાં બી થાય એવું છે. ઓકે દીપભાઈ, 5 ઇલેક્ટ્રિકનું સોલાર પણ જે અવેલેબલ છે.
આ 5000 પ્લસ લીટરની ટાંકી છે. ઓકે, જે કોન્ક્રીટથી બનેલી છે એટલે આમાં લાઈફ ટાઈમ કોઈ ચિંતા નથી રહેવાની. એક્ઝેક્ટલી. આ જોઈ શકાય છે કે જે બાથરૂમની અંદર વેન્ટિલેશન માટેની જે વિન્ડોઝ હતી એ અહીંથી જોઈ શકાય છે. આ સેકન્ડ બાથરૂમની વેન્ટિલેશન માટેનું, અને આ સોલર વોટર હીટર છે તે જોઈ શકાય છે. આ સોલાર જે ઇલેક્ટ્રિક માટે છે તે જોઈ શકાય છે અહીં. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. કુલદીપભાઈ, આટલો સરસ પ્રોજેક્ટ બતાવ્યો. હવે અમારા દર્શક મિત્રોને આ પ્રોજેક્ટ વિશે થોડી માહિતી આપશો. આ આપણો પ્રોજેક્ટ છે ને એ વાસના રોડ પર આવ્યો છે. હાજી. વાસણા રોડ પર જે કલ્યાણ પાટીલ પ્લોટની એક્ઝેક્ટ સામેની બાજુ જે જવાનો રસ્તો કરો ને, હાજી કુલદીપભાઈ, એ જે 18 મીટરનો રોડ છે, હાજી, એની ઉપરનું ઘર છે. હાજી. એકચ્યુઅલી આમ થાય 4 બેડરૂમ, બટ વી કેન સે 5 બેડરૂમ ઓલ્સો. હા. નીચે કોઈને કોમર્શિયલ કરવું હોય ને ઉપર રેસી કરવું હોય તો બી થાય એવું છે ખરું આમાં. ઓકે ઓકે ઓકે. અને હા, રહેવા માટે તો સારામાં સારી જગ્યા છે જ તે. હા, અરે વાસણા રોડની પ્રાઇમ લોકેશનની જગ્યા કહી હાજી. શકાય. રાણેશ્વર મંદિર ખૂબ જ નજીકના અંતરે આવેલું છે. રાણેશ્વર મંદિર છે, હા. બધા મલ્ટીપ્લેક્સ છે, Malls છે, બધું નજીકમાં ખૂબ જ નજીકના અંતરે બધું આવેલું છે કુલદીપભાઈ. એટલે આપણે રહેવા માટે તો બેસ્ટ પ્રોપર્ટી કહી શકીએ. બેસ્ટ છે. હા. હાજી કુલદીપભાઈ. હવે અમારા દર્શક મિત્રોને આનું આસ્કિંગ પ્રાઇસ છે ને 1.65 નેગોશિયેબલ છે. ઓકે ઓકે. જંત્રી આની 2 CR છે. ફેક્ટ જ કહું છું તમને. ઓકે. કઈ આપણે એવું નથી કે ભાઈ જંત્રી સ્પેશિયલી કહેવાની. જે છે એ જ હું તમને કહી દઉં છું. ઓકે ઓકે. 2200 નો પ્લોટ છે, પણ સ્થળ પર તમે આવશો તો 2600 જેટલો પ્લોટ તમને લાગશે. હાજી હાજી કુલદીપભાઈ, ખૂબ જ સરસ પ્રોપર્ટી બતાવી કુલદીપભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જો આપને આ પ્રોપર્ટી ગમી હોય તો કુલદીપભાઈનો સંપર્ક કરો અને પોતાના સ્વપ્નનું ઘર વસાવો.